મેન તો તમે જ પાક ઉત્પાદન કરો. ઉત્પાદન કરી પણ અમારું નાના માણસો અમારું કોઈ સાંભળી ન આવે. મજૂરી માણસ કરતો હોય ને એવા અમારા જીવન હું એમ કહું આ બધી નુકસાની આવે તો તમારા છોકરાની ફીયું ઘરના વાત જ ખર્ચા કરો, દેણાની તમે વાત કરો. અમારા બેંકના તમે દેણા જુઓ, અમે અને પ્રાઇવેટ દેણું તો સરકાર કહે કે તમે કઈ જોઈ ન આપો, તમારી પાસે 5000 રૂપિયા અમે લીધા હોય કે ઘરના ઘરેણા વેચીને છોકરાને ભણાવવાની સ્થિતિ છે. વરસાદના આટલા દિવસ પછી માંડ ખેડૂતો ખેતરે આવવા જોગ થયા છે, પણ અહીંયા આવીને જ્યારે જોવે છે ત્યારે એમના મહેનત ઉપર પાણી ફરેલું એમને દેખાય છે. અત્યારે હાલ આપણે બગથડા અને આમરણ વચ્ચેના માણેકવાડા ગામે પહોંચ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે અત્યારે હાલ અહીંયા ખેડૂતો આપણી સાથે જોડાયા છે. ત્યારે સૌથી પહેલાં જ ઉપસરપંચ આપણી આવી રહે. શું નામ તમારું? કેશવજી રેવાભાઈ ચનિયારા. આપણે આ જે માણેકવાડા ગામ છે એની અંદાજે વસ્તી કેવડી છે? વસ્તી 2500 થી 2600 ની વસ્તી છે અને 10,000 વીઘા જમીન છે. બરાબર, 10,000 વીઘા. 10,000 વીઘા જમીન છે. કેવો વરસાદ પડ્યો તા? વરસાદ અમારે આશરે પડ્યો 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો. એમ? હા. તેમ નહીં, આ વરસાદ ખેડૂતો માટે કેવો રહ્યો હતો? ખેડૂત માટે તો એક શ્રાપ રૂપી કહેવાય અને ફાયદા રૂપી કહેવાય. શ્રાપ રૂપી એ માટે કે ઊભો પાક ખેડૂને લણવા જેવી મોસમ હતી અને એનો નાશ થઈ ગયો છે. દવા છટાઈ ગઈ, બબે વખત ખાતર નાખી, તમામ ખર્ચો થઈ ગયેલો છે. ખેડૂને લાભ લેવાનો જ હતો પણ એ લાભ અત્યારે છીનવાઈ ગયો ખેડૂને. એમ નહીં, આ બાજુ આપણે માણેકવાડાના ખેતરોની અંદર મોટા ભાગે કયા પાકોનું વાવેતર કરતા હોય ખેડૂતોને, એની પાકોની શું હાલત અત્યારે? હવે સાહેબ અમારા ગામની વાત કરી તો પહેલાં તો અમારું માણેકવાડા ગામ કુદરતી વરસાદ ઉપર જ સાહેબ આધારિત છે. તો મોસ્ટ ઓફ તો સાહેબ કપાસ 50%માં અને 30 થી 40%માં સાહેબ તુવેર અને અજમો વાવી છે. હવે તુવેરની વાત કરી સાહેબ તો 30 થી 40% જે પણ તુવેર છે એ સાહેબ તમામ આવી સુકાઈ થઈ ગઈ છે. એટલે ટૂંકમાં તુવેરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આ વાવેતરની અંદર અંદાજે વીઘામાં કેટલો ખર્ચો કર્યો હોય? શું બિયારણ હોય? શું આપણે દવા બવા? હવે સાહેબ અત્યારે હાઇબ્રિડ બિયારણ તમામ આવે છે અને તમામ અત્યારે મોંઘા ડાટા મોંઘવારી પ્રમાણે. હવે સાહેબ 3-4 વખત તમે હાથી હાકી નાખ્યા છે, 2 વખત દવા છાંટી છે, નિંદામણ એટલું કર્યું. એટલે તમે અંદાજિત ગણો તો વીઘે 6 થી 7,000 તમે અત્યારે ખર્ચો કરી ચૂક્યા છે. શું કહેવા, આ બધું તો હજી આમ ખેતરોમાં અંદર જવાય ના જોયું ને સાહેબ. જોવો ને તમે, અમે ખેતરમાં ઊભા હતા, ગરી જાય એમ છે ખેતરમાં, સમજ્યા? હા. અને તુરિયા જો હુકાઈ ગયા ઊભા. બરાબર. એમની અંદાજે માત્ર ખેતી ઉપર આધારિત લોકો કેટલા ગામમાં? અમે ખેતી ઉપર આધારિત આજે બધા ખેડૂત જ છે. સાઈડમાં અમુક બીજા ધંધા કરતા હોય છોકરાઓ, અમે તો ખેડૂત કાયદેસર ના. તો આ દર વખતે આ વખતે વધી ગયું થોડું. એટલે આવું તો બનતું જ હોય. કંઈક વરસાદ ન થાય તો અમે નિષ્ફળ જાય સાહેબ. અમારા ખર્ચા નિષ્ફળ જતા હોય અને વરસાદ અતિવૃષ્ટિ થઈ એના કારણે અમે નિષ્ફળ ગઈએ. વરે નહીં એટલું બધું? કાંઈ ન વરે, માપે મેળે 12 મહિનાનું ખાઈ પી અને જીવન જીવે એવું જ. કોઈ વધારે એમ કે વિકાસ કરવો હોય તો ન કરી શકે. એમાંય પાછા ગામમાં જે 100% ખેડૂત હોય એના દીકરા દીકરીને લગ્ન બગનના ભવિષ્યના વરના જે આયોજન બધા ઉપર પાણી. ખેડૂત ઉપર સાહેબ આવા ખર્ચા થાય તમે જુઓ, 6 થી 7,000 ડૂબી જાય. હું તો અમારે 2-3 વર્ષનું લઈ ગયું આ બધું. મજૂરી માણસ કરતો હોય ને એવા અમારા જીવન થઈ ગયા. હું એમ કહું કે આ બગથડા બાજુ છે કે આમરડ બાજુ છે કે એ બાજુ જે અમુક સિંચાઈઓના પાણી આવતા હોય, તમારે નથી લંબાવતા? ના, અમારે નથી લંબાવવા. અમે ઘણી આમાં મહેનત કરી, એમાં લંબાવવામાં કોઈ અમારે કોઈ સાંભળતું નથી સાહેબ. હા. એમાં અટકે શું કામ? અમે ધારાસભ્ય કોઈ અમારે અહીં કણે નિકાલ જ નથી. આ બગસડા વાળાને અમે લેવા જાય તો એ કહે છે અમારે નથી પાણી, તો અમને કોણ આપે? 2 નંબરમાં અમને હવે પાણી 2 નંબર ડેમમાંથી અમને સરકારને દેવું તો પાણી આવ્યું આવે. હા. અમે ધારાસભ્યને અમે ખૂબ સાહેબ રજૂઆત કરી છે. હા, મોહનભાઈને કરી હતી, આજુ આવ્યો હતો આપણે દેતા દુલભજીભાઈને વાત કરેલી. હા, પણ મૌખિક રજૂઆત અમે કરેલી અને અમે કંઈક સરપંચ આપણે અમે લેખિતમાં રજૂઆત કરેલી પણ નથી કઈ આગળ. કોઈ ધ્યાન નથી દેતું. આમાં કોણ ખેડૂતનું સાંભળે ભાઈ? હું એમ કહું આ બધી નુકસાની આવે તો તમારા છોકરાની ફીયું ઘરના વાત જ કરો, ખર્ચા. દેણાની તમે વાત કરો. અમારા બેંકના તમે દેણા જુઓ, અમે અને પ્રાઇવેટ દેણું તો સરકાર કહે કે તમે કઈ જોઈ ન આપો, તમારી પાસે 5000 રૂપિયા અમે લીધા હોય કે ઘરના ઘરેણા વેચીને છોકરાને ભણાવવાની સ્થિતિ છે. એવા દાખલા સાહેબ એવું લાગે તમે 5 વીઘા જમીન હરવી કરી નાખી. કોઈ છોકરો એવો હોશિયાર દેખાય તો પોતાના જમીને વેચીને એની પાછળ ખર્ચા કરે. એમની એક્ઝામ્પલ તરીકે અત્યારે ધારો કે આ ધોરું થઈ ગયું, આ બધું ભરી ગયું એટલે આ પૂરું.
હવે આમાં નવું કંઈ તમારે કરવું હોય તો અખતરો થાય. હવે અમારે ન થાય પાણી વગર સાહેબ શું થાય તમે તો સમજો પાણી વગર શું થાય બાકી હવે જો અમને આ તો શિયાળુ પાક કરવા માટે સાહેબ કાયમીનું ધોરણે પાણીને અમને રાહત આપે ને સરકાર કેનાલ બેનાલ કાઢી દે ને તો વાહીને અમને રાહત મળે એમ સમજાઈ ગયું કાયમી મળે એમ કાંઈ હા અને અમે સરકાર ચોકડો જ છે અમારો આટલો આ ચોકડો જ બાકી છે આ બાજુ કેનાલું છે આ ખાનપારની બાજુ ઈ બાજુ કેનાલ છે અમારો જ આ જે 15 ગામ છે ને ઈ એટલો જ ચોકડો બાકી છે એટલે એટલા આટું કોઈ ધ્યાન નથી દેતું એમ નહીં આ તો સરકાર કહેતા તો હોય છે કે આ વખતે ખેડૂતોને આટલી નુકસાની થઈ છે થઈ, તો પણ હવે અમારે કોઈ- વળતર અમે આમ આપશું. કોઈ અહીંયા અમારા લગે અવાજ કોઈનો આવ્યો નથી સાહેબ જિલ્લા તો આશા રાખીએ છીએ કે આ ખેડૂતોના અવાજને ધ્યાનમાં રાખીને એમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગામી સમયની અંદર એવું કંઈક આયોજન થાય અને આ લોકોને રાહત થાય. ને સાહેબ આપના માધ્યમથી હું સરકારના અધિકારીઓ પદાધિકારીઓ સાંસદ સભ્ય ધારાસભ્યને રજૂઆત કરું છું કે અમારા માણેકવાડા ગામને સૌની યોજનામાંથી લાભ મળે અને અમારા ગામ આર્થિક રીતે થોડુંક પગભર થાય એવી નમ્ર તમારા વતી અપીલ છે સાહેબ. અને બીજું કે સરકારને રજૂઆત છે કાયદેસરનું સર્વે કરાવો અને અમારું કાયદેસરનું અમારે નુકસાન જે થયું છે એનો જ અમારે હક જોઈએ છે. બાકી જે ઠાકર કરે એ ઠીક બરોબર અમારે વધારાનું કાંઈ પણ જોતું નથી. કાયદેસરનો સર્વે કરાવે એવી મારી માંગ છે. ના ચોક્કસ અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોની જે આ માગ છે આ જે લાગણી છે એ લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને જ આગામી સમયની અંદર કોઈ આયોજન ગોઠવાય. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.